વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી છે ગોંડલ તાલુકાની અંદર જે આવેલી છે, જે ગોંડલ તાલુકાના સભાસદો જેની સાથે જોડાયેલા છે, એના પ્રમુખ પદ પર જે વ્યક્તિ બિરાજમાન છે તેમના દ્વારા આ 56મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અલ્પેશ કથિરિયા મુખ્ય મહેમાન અતિથિ તરીકે ત્યાં પહોંચવાના છે। આ એ સાધારણ સભાની અંદર આખી એ ગોંડલ તાલુકાના તમામ સભાસદો હાજર રહેશે અને તેની સાથે સાથે આ એ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 56 વર્ષથી સતત ચાલતી આવતી આ વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી છે અને એની 56મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન મોટી જાહેરાતની પણ શક્યતા એ ગોંડલ તાલુકાના સભાસદો માટે છે। વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા મળશે। વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદો સભામાં હાજર રહેશે। અલ્પેશ કથિરિયા 1 વર્ષ બાદ ફરી ગોંડલમાં જશે। ગોંડલની અંદર આવતીકાલે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની મોટી સભા મળવા જઈ રહી છે। વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા મળશે। ગોંડલના પટેલવાડી ખાતે 56મી સામાન્ય વાર્ષિક સભા મળવા જઈ રહી છે। આવતીકાલે ગોંડલ ખાતે અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં આ સભા જે છે તે મળી રહી છે। વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદો સભામાં હાજર રહેશે। ગોંડલ તાલુકાના તમામ સભાસદો 56મી સામાન્ય વાર્ષિક સભામાં ઉપસ્થિત રહેશે। અલ્પેશ કથિરિયા 1 વર્ષ બાદ ફરી ગોંડલમાં જશે। વિઠ્ઠલભાઈ રાદડિયા એ જૂથ સેવા સહકારી મંડળીના એ પ્રમુખ જગદીશ સાટોડિયા છે। જો કે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં 56મી વાર્ષિક સભા જે સામાન્ય સભા હોય છે તેનું એક આમંત્રણ પત્રિકા કે જેમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયાનો ફોટો અને નીચે એ નામ જે છે તે રાખવામાં આવ્યું છે। એટલે કે 1 વર્ષ બાદ ફરી અલ્પેશ કથિરિયા કે જેઓ ગોંડલ ખાતે જવાના છે, ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની જે સભા મળવા જઈ રહી છે એ સભામાં અલ્પેશ કથિરિયા, ખૂબ ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા ફરી એકવાર ગોંડલ ખાતે જઈ રહ્યા છે। આવતીકાલે જે સભા મળી રહી છે એ સભામાં અલ્પેશ કથિરિયા પણ ઉપસ્થિત રહેવાના છે। આજથી વર્ષ દિવસ પહેલા પણ 1 વર્ષ પહેલા અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર સમાજના જે આગેવાનો ગોંડલ ગયા હતા, જે બાદ અલગ અલગ ચર્ચાઓ ગોંડલને લઈને થતી હતી, પાટીદાર સમાજના જે આગેવાનો છે તેને લઈને થતી હતી। એ બાદ 1 વર્ષ પછી અને 1 વર્ષ પછી એ પણ ગોંડલની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી છે જેની જે સામાન્ય સભા મળી રહી છે, વાર્ષિક સામાન્ય સભા હોય છે, એની અંદર હવે અલ્પેશ કથિરિયા પણ ત્યાં જોવા મળશે। ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ગોંડલની અંદર 1 વર્ષ બાદ ફરી પાટીદાર સમાજનો ખૂબ ચર્ચિત ચહેરો અલ્પેશ કથિરિયા ગોંડલ જશે। વિઠ્ઠલભાઈ રાદડિયા એ જૂથ સેવા સહકારી મંડળીની કે જે વાર્ષિક સભાનું આયોજન થઈ રહ્યું છે તેમાં વિશેષ એમની ઉપસ્થિતિ જોવા મળશે। બિલકુલ ભાવિક, 1 વર્ષ બાદ ફરી એકવાર અલ્પેશ કથિરિયા જે છે તે ગોંડલની મુલાકાતે જવાના છે। ગોંડલની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયા સેવા સહકારી મંડળી જે છે તેમના 56મા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમની અંદર અલ્પેશ કથિરિયા જવાના છે। આપણે જણાવી દઈએ, ગોંડલની અંદર ગોંડલ તાલુકાના તમામ સભાસદો એ કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે। જે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી છે ગોંડલ તાલુકાની અંદર જે આવેલી છે, જે ગોંડલ તાલુકાના સભાસદો જેની સાથે જોડાયેલા છે, એના પ્રમુખ પદ પર જે વ્યક્તિ બિરાજમાન છે તેમના દ્વારા આ 56મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જગદીશ સાટોડિયા કે જેઓ પ્રમુખ છે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના, અલ્પેશ કથિરિયા એ મુખ્ય મહેમાન અતિથિ તરીકે ત્યાં પહોંચવાના છે। એટલે કે આજથી બરોબર 1 વર્ષ પહેલાનો સમયગાળો હતો કે જ્યાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર સમાજના એ અનામત આંદોલન થકી ઉભરીને આવેલા યુવા આગેવાનો એ ગોંડલની અંદર પહોંચ્યા હતા અને જે ગોંડલમાં દ્રશ્યો સર્જાયા હતા એ સૌ કોઈ જોયા છે। જો કે હવે આખી આ 1 વર્ષ બાદની ઘટના છે, જે 56મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલ્પેશ કથિરિયા જવાના છે, જગદીશ સાટોડિયા તેના પ્રમુખ છે। આ એ સાધારણ સભાની અંદર
આખી એ ગોંડલ તાલુકાના તમામ સભાસદો હાજર રહેશે અને તેની સાથે સાથે આ એ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોંડલના પટેલવાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 9 વાગે આ કાર્યક્રમ જે છે તે ગોંડલની અંદર રાખવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં સભાસદો પણ ત્યાં ઉપસ્થિત હશે. ખેડૂતો હજારોની સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે અને આ જે કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના 2 યુવા આગેવાન, એક અલ્પેશ કથિરિયા અને બીજા જયેશ રાદડિયા, બંને એક મંચ ઉપર ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનું આયોજન જગદીશ સાટોડિયા કે જેઓ ગોંડલની અંદર આવેલી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ છે તે એમના દ્વારા આયોજિત છે અને 56મી વાર્ષિક સાધારણ સભા. વિચારો 56 વર્ષથી સતત ચાલતી આવતી આ વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી છે અને એની 56મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન મોટી જાહેરાતની પણ શક્યતા એ ગોંડલ તાલુકાના સભાસદો માટે છે અને એનો આતુરતાથી અંત જે છે તે ખેડૂતોએ કેટલાક સમયથી જોઈ રહ્યા હતા કે સાધારણ સભાનું આયોજન ક્યારે થશે, જેમાં ગોંડલ તાલુકાના ખેડૂતો માટે શું કઈ સારી એવી જાહેરાત એ કરવામાં આવી છે. કેમ કે જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા બેંકની અંદર ખૂબ મોટી જાહેરાત ખેડૂતો માટે કરી હતી. ત્યારબાદ હવે આ એ 56મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન પણ મોટી જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર જોડાવા બદલ પ્રદીપ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.